નમસ્કાર મિત્રો, દર્પણ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું સ્વાગત છે કે જ્યાં તમને મળે છે શૈક્ષણિક વિડીયો તેમજ સરકારી ભરતીને લગતી તમામ માહિતીની લેટેસ્ટ અપડેટ। તો આજના વિડીયોમાં જે પ્રમાણે પોસ્ટ કરી હતી યુટ્યુબ ચેનલ પર અને ટેલિગ્રામ ચેનલ પર તેના સંદર્ભે જ્ઞાન સહાયક ભરતીને લગતા કેટલાક પ્રશ્નો અને કાયમી ભરતીની જે મૂંઝવણ છે એના કેટલાક પ્રશ્નોને લઈને તેના કેટલાક ઉત્તરો આપવા માટે હું પ્રયત્ન કરવા જઈ રહ્યો છું। શક્ય છે કે આ વિડીયોમાં આપના મનની મૂંઝવણના પ્રશ્નના જવાબો પણ મળી રહેશે, માટે આ વિડીયોને અંત સુધી જુઓ। સાથે જ અમારી ચેનલ પર નવા હો તો ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવો, જેથી કરીને આવી અગત્યની જે માહિતી છે એ અમે આપના સુધી પહોંચાડી શકીએ। અમારો ઉદ્દેશ માત્ર અને માત્ર ઉમેદવારો સુધી સત્ય અને હકીકતને પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો છે। અમે કોઈ જ ઉમેદવારોને ગેરમાર્ગે દોરવા માટે પ્રયત્ન કરતા નથી। ઘણી બધી કમેન્ટ છે અને એના બધાના જવાબો આપવા આપણે અહીં પ્રયત્ન કરવાના છીએ। તો ચાલો ફટાફટ એક પછી એક પ્રશ્નોના જવાબ શરૂ કરીએ। પ્રશ્નો અંતર્ગત ખાસ અગત્યના પ્રશ્નોની વાત કરી દઉં તો ભાઈ, જ્ઞાન સહાયકની ભરતી શા માટે આવી, કાયમી ભરતી હવે આવશે કે નહીં આવે, જ્ઞાન સહાયકમાં કેવી રીતના ફોર્મ ભરવા, કોણ ફોર્મ ભરી શકશે, ઉંમર મર્યાદાને લગતા કેટલાક પ્રશ્નો છે, સાથે જ કાયમી ભરતીને લગતા પણ ઘણા બધા પ્રશ્નો છે। તો એ તમામ પ્રશ્નોના જવાબો આપને હું યોગ્ય રીતે સમજાવવા પ્રયાસ કરીશ। તો ચાલો જોઈએ કમેન્ટના જવાબ જોઈએ। તો સૌથી પહેલાં અગાઉ જે જ્ઞાન સહાયક રિલેટેડ માહિતી આપતો વિડીયો મૂક્યો હતો કે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલી છે, ત્યાંથી તમે જોઈ શકશો। એમાં સૌથી પહેલાં રાવલ અનિકેતભાઈ ફર્સ્ટ એટલું લખે છે, એટલે એનો અર્થ એવો કરું છું કે સૌથી પહેલાં કદાચ વિડીયો એમણે જોયો હશે અને એટલા માટે એમણે ફર્સ્ટ લખ્યું હશે, પણ ખૂબ આભાર, આપ અમારા વિડીયો જોવો છો અને એના કારણે જ અમારો આ ઉત્સાહ છે એ ટકી રહ્યો છે। ખૂબ ખૂબ દિલથી આભાર। ત્યારબાદ બીજી કમેન્ટ છે અપેક્ષા મોરી, એ પૂછે છે કે ભાઈ પ્રાથમિકનો કોન્ટ્રાક્ટ રિન્યૂ થશે? તો પ્રાથમિકનો કોન્ટ્રાક્ટ જે છે એ રિન્યૂ થઈ ચૂક્યો છે। જ્ઞાન સહાયકની વાત છે અહીં, ઓલરેડી બધી જ સ્કૂલોમાં જ્ઞાન સહાયક છે આ નવું વર્ષ ચાલુ થયું છે અને કન્ટિન્યુ છે અત્યારે, એટલે એનો કોઈ જ પ્રશ્ન નથી, એ કન્ટિન્યુ છે, એટલે કોન્ટ્રાક્ટ રિન્યૂ જ સમજવો તમારે અત્યારે। ત્યારબાદ આગળ અનિતા ચૌધરી પૂછે છે કે મારી ઉંમર 43 છે અને એસટી મહિલા ઉમેદવાર છું, સબ્જેક્ટ હિન્દી છે, ટાટ 2 પાસ છું, તો ફોર્મ ભરી શકાય? પ્લીઝ જણાવજો। તો હા બેન, ખાસ ગ્રાન્ટેડની અંદર ઉંમર મર્યાદા છે એની અંદર તમે આવી જાઓ છો અને એમાં તમે ફોર્મ ભરી શકો છો। ગવર્મેન્ટમાં કદાચ તમારી ઉંમર મર્યાદા છે એ પૂર્ણ થઈ ગઈ હોય તો ન આવી શકો, પરંતુ જે તમને કેટેગરીની છૂટછાટ મળે છે એના કારણે તમે આવી શકો પણ ખરા, પણ ગ્રાન્ટેડમાં કોઈ ઉંમર નડશે નહીં। ત્યારબાદ વિરાટ મહેશ્વરીબેન પૂછે છે કે રાજીનામું આપ્યું હોય તો પાછું ફોર્મ ભરી શકાય? હા, રાજીનામું આપી દીધું હોય અને ફરીથી તમે ફોર્મ ભરો, કોઈ નજીકની સ્કૂલ મળે તો તમે ચોક્કસથી તેમાં પણ ફરીથી જોઈન્ટ થઈ શકો છો, પરંતુ તેમ છતાંય જો નોટિફિકેશનમાં કોઈ ફેરફાર આવે તો નહીં ભરી શકાય, પરંતુ એવો કોઈ જ ઇસ્યુ આવવાની શક્યતા નથી કે તમે રાજીનામું આપી દીધું એટલે તમે ફોર્મ ન ભરી શકો, કારણ કે રાજીનામું એ સ્વૈચ્છિક છે અને રાજીનામું આપ્યા બાદ તમે બીજી જોબ માટે ફરીથી ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ નેક્સ્ટ કમેન્ટ છે રૂપાલિયા 4517ની કે કાયમી ભરતી નહીં આવે, કાયમી ભરતી આવવાની છે, ધીરજ રાખો, કારણ કે જે ટાઈમલાઈન આપી છે એ ટાઈમલાઈન હજુ આવી નથી અને આપણે ઘણી બધી જગ્યાએ એવું પણ જોઈએ છીએ કે ભાઈ નહીં આવે, એવું પોસિબલ નથી, અથવા તો અત્યારથી એવું કશું કહી શકાય નહીં કે નહીં જ આવે। હા, ઓછા વત્તી થોડી ઘણી પણ ભરતી તો આવશે જ, જ્યાં સુધી એની ટાઈમ લિમિટ છે એ સમય દરમિયાન જે શૈક્ષણિક કાર્ય બગડે છે એના માટે થઈ અને હાલમાં જ્ઞાન સહાયકની ભરતી ફરીથી રિપીટ લાવવામાં આવી છે, કેમ કે જ્ઞાન સહાયકની ભરતી પ્રોસેસ છે એ ખૂબ ઝડપી છે। જ્યારે કાયમી ભરતીની વાત કરીએ તો કાયમી ભરતીની અંદર પ્રિન્સિપાલની ભરતી છે, આચાર્યની ભરતી પૂર્ણ થાય પછી જૂના શિક્ષકોની ભરતી આવે, ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિકની ભરતી આવે અને ત્યારબાદ માધ્યમિકની ભરતી આવે। તો સપ્ટેમ્બર, ઓક્ટોબર અથવા તો નવેમ્બર સુધીમાં ભરતી પ્રક્રિયા શરૂ થશે। સપ્ટેમ્બરથી એણે ટાઈમલાઈન આપી છે સરકારશ્રીએ, અને ત્યાં સુધી ભરતી પૂર્ણ થાય તો બીજા 3 થી 4 મહિના નીકળી જાય, એટલે લગભગ અડધું સત્ર એમ જ પૂર્ણ થઈ જાય અને ત્યાં સુધીમાં જે જગ્યાઓ ખાલી છે
ત્યાં શૈક્ષણિક કાર્ય છે વિદ્યાર્થીઓનું એ બગડી શકે, એના માટે થઈ અને જ્ઞાન સહાયકની ભરતી કદાચ મારા મત પ્રમાણે ફરીથી રિપીટ લાવવામાં આવી હોય, એટલે એવું પણ બની શકે. ભરતી નહીં આવે એવું અનુમાન છે અને ભરતી આવશે. જ્યાં સુધી નોટિફિકેશન નથી આવ્યું ત્યાં સુધી આવશે એવી આશા માત્ર જ રાખવાની રહી. આગળ વાત કરીએ આપણે નેક્સ્ટ કમેન્ટની. તો નેક્સ્ટ કમેન્ટ છે લાલસિંહ પરમાર 9170ની કે ટાટ હાયર સેકન્ડરીની અંદર ઇંગ્લિશ મેરિટ એપ્રોક્સિમેટલી કેટલું રહી શકે છે. એપ્રોક્સિમેટલી જે મેરિટ પણ રહેવાનું છે તે બધા જ તુક્કાઓ છે, કારણ કે જ્યાં સુધી જગ્યાઓ નિશ્ચિત ન થાય ત્યાં સુધી સ્પષ્ટતા કહી શકાય નહીં. એક વખત જગ્યાઓ સામે આવે કે ભાઈ એટલી જગ્યાઓ આ વિષયને ફાળવવામાં આવી છે ત્યારબાદ આપણે અનુમાન લગાવી શકીએ. બાકી ત્યાં સુધી બધા જ વિડીયો છે એ માત્ર વ્યૂ માટેના છે અને માત્ર ઉમેદવારોને ખોટી આશા જગાવવા માટેના છે. ત્યારબાદની નેક્સ્ટ કમેન્ટ છે ગોજિયા ગોગન. એ પ્રશ્ન કરે છે કે કાયમી ભરતી માટે મને લાગે છે કે હવે એક હવન કરવો પડશે. ખૂબ સરસ કમેન્ટ કરી છે કે કાયમી ભરતી આવે મેરિટ કેવી રીતે ગણાશે. કાયમી ભરતી આવશે અને મેરિટ કેવી રીતના ગણાશે, તો મેરિટ તો હાલમાં જે દ્વિસ્તરીય પરીક્ષા લેવાની એની લાસ્ટ પરીક્ષાનું અને 70% જે હતું એજ્યુકેશનનું એ પ્રમાણે જ વાત ચાલી રહી છે, પણ તેમાં કદાચ થોડો ઘણો ફેરફાર આવી શકે છે. છતાં પણ જ્યાં સુધી નોટિફિકેશન ન આવે ત્યાં સુધી આપણે રાહ જોવી પડશે, કારણ કે સરકાર કઈ રીતના ભરતી કરે છે એ જોયા વિના વાતો કરવાથી કોઈ જ ફાયદો થતો નથી. મનોજ ગોહિલ પૂછે છે કે ટેટ મેરિટનું મેં આગળ કહી દીધું એ પ્રમાણે કે ભાઈ મેરિટ બાબતે જે કંઈ પણ અનુમાન કરવું એ માત્ર જગ્યાઓની જ્યાં સુધી સંખ્યા ન આવે ત્યાં સુધી એ તુક્કા મારવા જેવી વાત છે. આગળ નેક્સ્ટ કમેન્ટ જોઈએ આપણે. આગળનો સવાલ છે કે સર આ ભરતીમાં લાગ્યા હોય અત્યારે જ્ઞાન સહાયકમાં એ પણ ભરી શકે ફરીથી, કે જે નથી લાગ્યા એ જ ભરી શકે. હવે નોટિફિકેશન નથી આવ્યું ત્યાં સુધી તો અનુમાન છે, પરંતુ મારા મત પ્રમાણે અહીં એ લોકો પણ ભરી શકે કે જે કન્ટિન્યુ જ્ઞાન સહાયકમાં છે અને એને એ જે તે જગ્યાએથી રાજીનામું આપી અને ફરીથી પોતાનું ફોર્મ ભરી શકશે. ત્યારબાદની કમેન્ટ દ્વારા પ્રશ્ન કરે છે જીતેન્દ્રસિંહ કે વય મર્યાદામાં વધારો કરો, જ્ઞાન સહાયકમાં જવાવાળા લોકોને ઉંમરમાં વધારો કરો, ટેટ ટાટ 2023 વાળાને લેશે કે શું? પ્લીઝ રિપ્લાય. ઉંમર મર્યાદા તો ગવર્મેન્ટે જે નક્કી કરેલી છે તમામ સરકારી ભરતીઓ માટેની એ ફિક્સ છે, એમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં. સાથે જ જે લોકોને કેટેગરીની છૂટછાટ મળે છે એ લોકોને 5 વર્ષનો ફાયદો થતો હોય છે, એટલે એમાં કોઈ ફેરફાર થઈ શકતો નથી. હા, ટાટની અંદર 2023 વાળા જે મિત્રો છે કે જેમણે 2023માં ટાટ પાસ કરેલી છે તે જ લોકો ખરેખર તો આમાં એપ્લાય કરી શકશે. ત્યારબાદ સમીર સર કહે છે કે આને કારણે જ કાયમી ભરતી વખતે કંઈ વાંધો તો નહીં આવે ને? ના, તમે જ્ઞાન સહાયકમાં લાગ્યા છો અને પછી કાયમી ભરતી આવે છે તો તમે જ્ઞાન સહાયકમાંથી રાજીનામું આપી અને તમે કાયમી ભરતીની અંદર ફોર્મ ભરી શકો છો, એમાં જઈ શકો છો, એનો કોઈ જ પ્રોબ્લેમ નથી થતો. કાયમી ભરતી વસ્તુ આખી અલગ છે અને જ્ઞાન સહાયક અલગ છે. જ્ઞાન સહાયકમાં જવાથી તમે કાયમી ભરતીમાં નહીં જઈ શકો એવી કોઈ જ વાત નથી. ત્યારબાદ અંજલિ જયસ્વાલ કહે છે કે આમાં 2023 વાળા જે આપણે આગળ વાત કરી દીધી, તો બસ આ જ ખાસ અગત્યના પ્રશ્નો હતા અને ખાસ કરીને મેરિટનો અને જ્ઞાન સહાયક ભરતીની એ બાબતના પ્રશ્નો છે. એના શક્ય એટલા જવાબો આપવા પ્રયત્ન કર્યો છે. જો આપને એ સિવાય પણ કોઈ પ્રશ્ન હોય તો ફરીથી કમેન્ટ કરો, અમે યોગ્ય ઉત્તર આપવા પ્રયત્ન કરીશું. સાથે જ અમારી જે ટેલિગ્રામ ચેનલ છે ત્યાં પણ અમે પ્રશ્ન પૂછવા માટેની છૂટ આપીએ છીએ. ટેલિગ્રામ ગ્રુપની અંદર પણ તમે કમેન્ટ કે પ્રશ્ન કરી શકો છો, ત્યાં પણ જોડાઈ જાઓ, જેની લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. અને આવી જ અગત્યની માહિતી અમે આપતા રહીશું. મેરિટ બાબતે હાલ કોઈ પણ પ્રશ્ન ના કરશો, કારણ કે મેરિટની જ્યાં સુધી જગ્યાઓ ન આવે ત્યાં સુધી કહેવું મુશ્કેલ છે. કાયમી ભરતીની રાહ જુઓ. કાયમી ભરતીની સમય મર્યાદા ચૂકી જાય પછી આપણે કહી શકીએ કે હજુ કોઈ નોટિફિકેશન આવ્યું નથી. હજુ તો એણે જે ડેડલાઇન આપી છે, જે તારીખો આપી છે, ત્યાં સુધી તો સરકારશ્રીની તારીખો સુધી આપણે રાહ જોવી પડશે, એટલે એની પણ વધારે ચિંતા કરવાની જરૂર નથી. હા, જ્ઞાન સહાયકનો ઘણા લોકો વિરોધ કરે છે, ન જવું જોઈએ, જવું જોઈએ, એ દરેકનું પોતપોતાનું મંતવ્ય છે. અમે ચેનલના માધ્યમથી ન તો જ્ઞાન સહાયકને પ્રોત્સાહન આપીએ છીએ
ન તો કાયમી ભરતીનો વિરોધ કરીએ છીએ. અમે તો માત્ર ને માત્ર ઉમેદવારો સુધી જે શિક્ષકો છે એમને યોગ્ય માહિતી, અમને જે ખ્યાલ છે અથવા તો અમારા સુધી જે માહિતી આવે છે એ ફક્ત આપવા પ્રયત્ન કરીએ છીએ. ઘણા લોકોની કમેન્ટ એવી પણ આવે છે કે આમાં ન જાઓ, આમાં જાઓ. એ દરેકનું પોતાનું મંતવ્ય છે. ઘણા ઉમેદવારો છે એ આર્થિક રીતે ઘણી બધી મુશ્કેલી અનુભવતા હોય એટલે જ્ઞાન સહાયકમાં જોડાતા પણ હોય છે, તો એ પણ એનો પોતાનો અંગત પ્રશ્ન છે. અને અમે એ કોઈ જ બાબતનો વિરોધ હા કે નામાં કરતા નથી. માત્ર અને માત્ર અમારું કામ છે યોગ્ય માર્ગદર્શન, શક્ય એટલું યોગ્ય માર્ગદર્શન આપવું, યોગ્ય માહિતી આપવી અને ઉમેદવારોના પ્રશ્નોના જવાબ આપવા. તો બસ આ કાર્ય સાથે અમે આ ચેનલ ચલાવીએ છીએ. ન તો કોઈ અમારે આર્થિક ઉપાર્જનનો હેતુ છે કે ન તો અન્ય કોઈ વ્યૂ મેળવવાનો હેતુ છે. જો વ્યૂઝ મેળવવા હોય તો રોજે રોજ ખોટા વિડીયો બનાવીને પણ અમે મેળવી શકીએ, પણ એવો કોઈ જ હેતુ નથી. આપ અમારી ચેનલ સાથે જોડાઓ. જો આપને યોગ્ય લાગતા હોય વિડીયો તો લાઈક કરો, અને જો આપના મિત્રોને પણ આ માહિતી આપ પહોંચાડવા માગતા હોય તો શેર કરો. અસ્તુ. ધન્યવાદ.